અમારા રેખા માસી કોને મત આપશે? તો અમારા બેન કોને મત આપશે? તો મારા પટેલ, તો એમના ફઈ ને ફુવા, એમના સાસુ સસરા, હા હા, તો કમળ ને, ભાજપ ને, એ ઓલી ભાણકી ના પપ્પા કોને મત આપશે? હા, તો પછી એના મમ્મી પપ્પા, તો એના ફઈ ને ફુવા, એના દાદા દાદી, તો કમળ ને, ભાજપ ને, તો અમારે જગદીશભાઈ બધાય કોને મત આપશો? સંગીતાબેન ને થઈને બધાય કોને મત આપશો? રીટાબેન, હા, તો અમારો વકીલ છે વિક્રમભાઈ દેગામા, ભાજપ. એ ઓલા અમારા રેખાબેન કોને મત આપશે? એ બેન મારા પટેલ ને કેજો ભાજપ ને મત આપે હો. એના સાસુ સસરા કોને મત આપશે? એ સાઈ નેહડી, બોલ બાપા. કમળ ને, ભાજપ ને, તો જગદીશભાઈ તુમ આગે बढ़ो, વિક્રમભાઈ તુમ, રીટાબેન તુમ, અને સંગીતાબેન તુમ, અને કમળ ને, બાકી બધું રમણ ભમણ. એ આ અમાર ભાણકી કોને મત આપશે? એના સાસુ સસરા, એ અમારા ફઈરા, અમારા ફઈ ને ફુવા કોને મત આપશે? હા, ભાજપ ને, કમળ ને, એ જોરિયા રેખાબેન ત્રીજા માળે કોને મત આપશે? એ રેખાબેન અમારા પટેલ ને કહેજો ભાજપ ને મત આપે. કમળ ને, ભાજપ ને, વોટ ફોર જીતેગા ભાઈ જીતેગા. એ મારા દાદા આવ્યા બાપા, કોને મત આપશે? એ ભાજપ ને. વાહ ભાઈ વાહ, તો કેસરિયું થઈ ગયું. કમળ ને કમળ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે. દરેક રાજકીય પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારક મેદાને ઉતાર્યા છે. સુરત મહાનગરપાલિકાની અંદર ભાજપના એક એવા પ્રચારક છે કે જેની ચર્ચા આખા સુરતની અંદર છે. આપ જુઓ, સુરતના એ અનોખા પ્રચારક જે છે તે તમામ એ ઉમેદવારોની સાથે વોર્ડ નંબર 16ની અંદર ઉમેદવારો સાથે પ્રચાર પ્રસારની અંદર નીકળે છે અને પોતાનો અનોખા અંદાજની અંદર આ પ્રચાર કરે છે. તેમની સાથે સીધી ચર્ચા કરીશું કે બાળકો અને અનોખા અંદાજની આ પ્રચાર જે કરવાની વાત છે એ કઈ રીતે કરી રહ્યા છે. કાકા, કેટલા વર્ષોથી પ્રચાર પ્રસારની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સાથે તમે જાઓ છો? કેમ કે દરેક રાજકીય પાર્ટી સ્ટાર પ્રચારકની યાદી તો બનાવે છે, પણ આવા એક સામાન્ય પ્રચારક કે જેની ચર્ચા અત્યારે આખા ગુજરાતની અંદર ચાલી રહી છે. તો હું 30 વર્ષના પ્રચારની જવાબદારી હોય, નરોત્તમ કાકા ચૂંટણી લડતા ત્યારની હોય, ગ્રામ પંચાયતની હોય, મહાનગરપાલિકા, અમારું સુરત મહાનગર વોર્ડ નંબર પૂણા પશ્ચિમ, અમારો વિસ્તાર પહેલાં 37 નંબર હતો. 2008માં અમે પેટા ચૂંટણીમાં આવ્યા, ત્યારથી સતત જે ચૂંટણી આવે, લોકસભાની આવે, વિધાનસભાની આવે કે કોર્પોરેશનની આવે, મારા મતે મારે સિરે પ્રચારની જવાબદારી આવે છે વારે. અને પવિત્ર ભાવથી, પવિત્ર કમળના હૃદયે અમારો ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર અત્યારે ચારેય ઉમેદવારો બિલકુલ મધ્યમ પરિવારના છે, અમારા વિસ્તારમાં રહે છે અને સરકારશ્રીની યોજનાનો લાભ અપાવે છે. હું પણ કેન્ડિડેટ હતો. અમારી સીટ 4 જ હોય, માગણી 50 લોકોએ કરી હોય, પણ પરિવારની ભાવનાથી 4 ઉમેદવારોને જીતાડવાની અમારી જવાબદારી હોય. પવિત્ર કમળના સહારે અમે આખી ટીમ, ભાજપની ટીમ, અમે 4 ઉમેદવારોને ખંભે બેસાડીને જીતાડવા માટે ડોર ટુ ડોર જઈએ છીએ. લોકોને સમજાવીએ છીએ કે તમે ભાજપને મત આપજો, આયુષ્માન યોજનાને મત આપજો, વયવંદનાને મત આપજો. અમારા વિસ્તારમાં 5 સ્કૂલો બની છે સરકારશ્રીની ભાજપના શાસનમાં. 50 બેડની હોસ્પિટલ બની છે, 50 બેડની હોસ્પિટલ બની છે, 1 રૂપિયાનો ચાર્જ લીધા વગર. એ અમે લોકોને સમજાવીએ છીએ અને પવિત્ર ભાવથી અમને જે પદ મળે એ નિષ્ઠાથી અમે આખી ટીમ વોર્ડ નંબર 16ની નિભાવીએ છીએ. જે પ્રચાર તમે કરી રહ્યા છો, આ પ્રચાર કરવાનો વિચાર ક્યાંથી આવ્યો કે આવી રીતે પણ લોકોની વચ્ચે જવાય, આવી રીતે પણ લોકોને સમજાવાય કે તમે વોટ અમને આપો એમ? કેમ કે ડોર ટુ ડોર પ્રચારમાં દરેક લોકો જાય છે, ઉમેદવાર હોય કે કોઈ પણ નેતા જાય છે, બધા વંદન કરે છે, પોતાની વાતો મૂકે છે, પણ આ રીત ક્યાંથી વિચાર આવ્યો? આ રીત અમને બાળકો પાસેથી આવી. અમે સોસાયટીમાં જઈએ, અમારી સાથે બાળકો ન હોય, સંગઠનના હોદ્દેદારની ટીમ હોય અને ઉમેદવારશ્રી કેન્ડિડેટશ્રીઓ હોય, પણ જે સોસાયટીમાં જઈને એટલે બાળકો પવિત્ર ભાવ અને કોમળ હૃદય હોય. અમારી પાસે ખેસ માગે, ટોપી માગે, અમે ના પાડીએ, સાહિત્ય આપીએ, છતાં
કરગરે એટલે બાળક તો પ્રભુનું રૂપ છે. એટલે બાળકો પાસેથી મને આ કોન્સેપ્ટ મળ્યો અમને બધાને. બાળકો એ પ્રભુનું રૂપ છે અને પવિત્ર હૃદયે કામ કરતા નરેન્દ્રભાઈ મોદી અને જે માતાઓ બહેનોની અમને આશીર્વાદ છે અને બાળકોથી અમને વધુ ઉર્જા મળી છે અને બાળકો પાસેથી જ આ કોન્સેપ્ટ અમને મળ્યો છે. બિલકુલ. તો સુરતની અંદર વોર્ડ નંબર 17માં એક એવા પ્રચારક કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી દરેકે પોતાના સ્ટાર પ્રચારક બનાવ્યા, પણ વોર્ડ નંબર 16માં એક એવા પ્રચારક હતા જેની સાથે આપણે વાત કરી, જેની ચર્ચા ન સુરત પરંતુ આખા ગુજરાતની અંદર ચાલી રહી છે. કેમેરા પર્સન સુનિલ સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત.